હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 7ની અંદર વિષય ગુજરાતી અને પૂરક વાચનની અંદર ગીત ત્રીજું કે મા બાપને ભૂલશો નહીં, તેની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. પ્રશ્ન પહેલો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. પહેલો પ્રશ્ન કે કવિ કઈ ભાવના ન ભૂલવાનું જણાવે છે, તો જવાબ આવશે બ કે જેવું કરો તેવું ભરો. બીજો પ્રશ્ન કે કવિના મતે ધન ખર્ચવા છતાં શું નહીં મળે, તો જવાબ આવશે મા બાપ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કવિ કેવી કમાણી રાખ સમાન ગણાવે છે, તો જવાબ આવશે જેનાથી મા બાપ રાજી ન થાય. ત્યારબાદ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે કે મા બાપના આપના ઉપર ખાલી જગ્યા ઉપકાર છે, તો જવાબ આવશે અગણિત. બીજું છે કે મા બાપના જીવનરૂપી રાહ પર ખાલી જગ્યા ન બિછાવતા, તો જવાબ આવશે કંટકો. ખાલી જગ્યા દેનાર એવા મા બાપ સામે ઝેર ન ઉગળવું જોઈએ, તો જવાબ આવશે અમૃત. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન કે મા બાપ નાના બાળકને કેવી રીતે પોષી મોટું કરે છે, તો મા બાપ નાના બાળકને પોતાના મોંમાંથી કોળિયા કાઢી તેને ખવડાવીને મોટા કરે છે. બીજું છે કે બાળક પથારી ભીની કરે તો મા શું કરે છે, તો બાળક પથારી ભીની કરે તો મા બાળકને કોરામાં સુવાડી પોતે ભીનામાં સૂઈ જાય છે. ત્રીજો પ્રશ્ન છે કે કવિ માનવીને કોના ઉપકાર ન ભૂલવાને કહે છે, તો કવિ માનવીને મા બાપના ઉપકારને ન ભૂલવા માટે કહે છે. પ્રશ્ન 4, જેની અંદર આપણે 2-3 વાક્યની અંદર પ્રશ્નોના ઉત્તર લખવાના કે પથ્થર પૂજા છૂંદશો નહીં, પંક્તિઓમાં બંને પથ્થર શબ્દનો અર્થ સ્પષ્ટ કરો. તો આ પંક્તિઓમાં પથ્થર પૂજામાં પથ્થર એટલે ભગવાનની મૂર્તિ, પથ્થર બની છૂંદશો નહીંમાં પથ્થર એટલે ચટણી વાટવાનો પથ્થરો, જેના વડે મા બાપને ન મારવાની વાત કરી છે. બીજું, જેવું કરો તેવું ભરો, આનો અર્થ ઉદાહરણ આપી સ્પષ્ટ કરો. તો કોઈ બાળક મા બાપને દુઃખ આપશે તો પાછળથી તેને પણ તેના છોકરા દુઃખ જ આપશે. માનવી જેવું કરે છે એવું ફળ એને મળે છે. આંબો વાવો તો કેરી ખાવા મળે, જો બાવળ વાવો તો કાંટા વાગશે. પ્રશ્ન 5મો, સમાનાર્થી શબ્દો લખવાના છે કે જન તો માનસ, પુષ્પ તો ફૂલ, કંટક તો કાંટો, ચાહના તો પસંદગી અથવા ઈચ્છા, સંતાન તો સંતતિ, લાડ તો પ્યાર અથવા પ્રેમ. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો અમૃતનો વિરોધી ઝેર, ઉપકારનો વિરોધી અપકાર અને ભીનું એનો વિરોધી સૂકું થશે. તો આ હતું ધોરણ 7 વિશે ગુજરાતીની અંદર પૂરક વાચન આધારિત કાવ્ય 3 મા બાપને ભૂલશો નહીં તેનું સંપૂર્ણ સોલ્યુશન. થેન્ક યુ. આભાર.